5 રાજ્યની ચૂંટણી સામાન્ય રીતે થાય એવી નથી, એવી હતી પણ નહીં. આસામ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, પુડુચેરી અને કેરળમ, આ ચૂંટણી બાકી બધાની જેમ થઈ લોકતાંત્રિક ઢબે, પણ મુદ્દા જે છે એ ગૌણ બની ગયા. જે મુખ્ય હોવા જોઈએ એ ગૌણ, અને જેને વિશ્લેષકો કે વિરોધીઓ ગૌણ સમજતા હતા એ મુખ્ય થઈ ગયા. 5 રાજ્યોમાં જો ખરા અર્થમાં જેની ઉપર ચૂંટણી લડાણી હોય એને કોઈ એક શબ્દ નામ આપો તેને કહેવાય અસ્મિતા, આઈડેન્ટિટી, ઓળખ, તમારો વારસો, વિરાસત, એના ઉપર લડાણી ચૂંટણી. ન રોડ, ન ગટર, ન લાઇટ, ન હેલ્થ, ન શિક્ષણ, ન સલામતી, કુછ નહીં. મેઇન ફોકસ રહ્યું છે આપણા બધાની અસ્મિતા. ધેટ્સ ઓલ. દાખલા તરીકે આસામ કેવળ હિન્દુ મુસ્લિમ કહો તો એ સેન્સમાં અને રાષ્ટ્રવાદ કહો તો એ સેન્સમાં, પણ લડાણું આ આઈડિયોલોજી ઉપર, હિન્દુ યા મુસ્લિમ. જેના ચીફ મિનિસ્ટરે કીધું મુझे એક ભી મુસ્લિમ વોટ નહીં મિલા, આવું બ્લાસ્ટિંગ જેને કહી શકાય એવું નિવેદન કોઈએ હજી સુધી કર્યા નથી. લોકો સામાન્ય રીતે હોય અનુભવે પણ બોલે નહીં. પણ હેમંત બિસ્વાએ કીધું મુझे એક ભી મુસ્લિમ વોટ નહીં મિલા. એણે એમ કીધું કે અમને જે મત, એણે કીધું એમ પાછું અહીંયા પશ્ચિમ બંગાળમાં પણ શુભેન્દુ અધિકારીએ પણ કીધું હमें मुस्लिमों का वोट नहीं मिला, हमें जिसका ज़्यादा से ज़्यादा वोट मिला वो हिंदू, सिख, ईसाई, बौद्ध और जैन वगैरह. તો ટૂંકમાં આ ધાર્મિક ધર્મયુદ્ધ જેવું થઈ ગયું. ધર્મ એટલે જાતિ આધારિત કયો, વર્ગ આધારિત કયો, આઈડેન્ટિટી આધારિત કયો, ઓળખ આધારિત કયો, વારસાઈ કયો કે તમારી અસ્મિતા કયો. એટલે પહેલામાં પહેલી વાત તો આ ચૂંટણી જે છે 5 રાજ્યોની, એમાં મૂળ મુદ્દા ગૌણ, અને જેને મૂળ મુદ્દો ખરેખર ગણાવવો જોઈએ, વિશ્લેષકો ભલે એની આલોચના કરે કે ભાઈ આ બધી હિન્દુત્વ અને ફલાણું. અત્યારે સમૂચા દેશમાં અગર કોઈ ચીજની ભયંકર જરૂરત હોય કોરોનામાં ઓક્સિજન જેવી, એ છે રાષ્ટ્રવાદ, અને કટ્ટરમાં કટ્ટર રાષ્ટ્રવાદ એની જરૂર છે. એટલે વિશ્લેષકો આવું બોલતા અચકાય અથવા તો નથી બોલતા. શું કામ? એને એમ છે કે આમ કરીને આપણે એક વર્ગની નારાજગી કે ખફાગોરી વહોરી લેશું તો કોઈ બાત નહીં. અત્યારે જે ભલે જેને ખફા થવું હોય, જેની સામે ભારતીય જનતા પાર્ટીએ યુદ્ધ છેડ્યું હતું એ કોઈ ભારતના મુસલમાનો સામે નહોતું, એ હતું રોહિંગ્યા મુસલમાનો, ઘૂસણખોરો, નક્સલવાદીઓ, સરકારની શેહમાં રહીને ગુંડાગીરી આચરનારાઓ, એ લોકો. એટલે રાહત ઇન્દોરીની પંક્તિ જે છે, યહાં કિસી કે બાપ કા હિન્દુસ્તાન થોડી હૈ, બહુ પ્રચલિત છે એટલે એને દોહરાવતો નથી. પણ એના જવાબમાં, કારણ કે પશ્ચિમ બંગાળમાં જે થયું એ એનો જવાબ છે. રાહત ઇન્દોરીએ તો જેના માટે લખ્યું હોય એ બધા આપણે જાણીએ છીએ કે સભી કા ખૂન મિલા है इस मिट्टी में, यहाँ किसी के बाप का हिंदुस्तान थोड़ी वगैरह. પણ બેચન મધુપુરી નામના એક ગઝલકાર છે, બેચન મધુપુરી, એણે જે પંક્તિઓ રચી છે એ રોહિંગ્યા સહિતના ઘૂસણખોરોને લાગુ પડે. અને પશ્ચિમ બંગાળમાં એ જ થયું. એટલે કહું છું, બેચન મધુપુરીએ જો કીધું કે અગર ખફા હોતે हैं तो हो जाने दो, घर के मेहमान थोड़ी है. अगर खफा होते हैं तो हो जाने दो, घर के मेहमान थोड़ी है, और सारे जहां से लताड़े जा चुके हैं, इसका कहीं मान थोड़ी है. हाँ, जवाबी शायरी में लिखूं. પછી એક और એને કીધું कि ये कान्हा राम की धरती है, सजदा करना ही होगा. ये कान्हा और राम की धरती है, सजदा करना ही होगा. मेरा वतन मेरी माँ है, लूट का सामान थोड़ी है. આ રોહિંગ્યા જે આપણું ખાઈને આપણું ખોદતા હતા, આ એને કહેવાની વાત છે, આપણા દેશના મુસલમાનોને નહીં. એક ઓર એને કીધું કે बहुत लूटा फिरंगी कभी बाबर के पूतों ने, हिंदुस्तान ने लूट्યું ने, बहुत लूटा फिरंगी कभी बाबर के पूतों ने, ये मेरा घर है मेरी जान, मुफ्त की सहाय थोड़ी है. और इन લાસ્ટમાં એણે કીધું એ પણ આ વાત છે, રોહિંગ્યાઓને લાગુ પડે અથવા તો રોહિંગ્યાની માનસિકતા સાથે જે લોકો હોય એને લાગુ પડે. એણે એમ કીધું કે યકીનન કિરાયેદાર ही मालूम पड़ते हैं इस मुल्क में. યકીનન કિરાયેદાર, ભાડુતી જ લાગે છે, અહીંના વતની નથી એમ. યકીનન કિરાયેદાર ही मालूम पड़ते हैं ये इस मुल्क में, वरना बेवजह अपना ही मकान कोई जलाता थोड़ी है.
જે રીતે રોહિંગ્યાએ ભારતમાં, પશ્ચિમ બંગાળમાં ઇત્યાદિ જગ્યાએ આતંક મચાવ્યો હતો, જો તમારું જ આ વતન હોય, જેને મમતા બેનર્જીની સરકારે ઓળખ કાર્ડ આપેલા, આધાર કાર્ડ આપેલા, ચૂંટણી કાર્ડ આપેલા, અને એમ ગણાવતા હતા કે આ તો એ યહીં કે હે, અગર પશ્ચિમ બંગાળના હોય તો એ અંદરો અંદર આપણા લોકોને મારી નાખે ખરા, આપણા મકાન જલાવે ખરા કોઈ દિવસ. એટલે તમને કહું, આ વખતની ચૂંટણી બલુભાઈ, બધા લોકોએ જે વિશ્લેષણ કર્યું, આને આટલી બેઠક, આને આટલી બેઠક, બધું ઠીક છે. પશ્ચિમ બંગાળનો કિલ્લો 15 વર્ષે સર કરવામાં ભારતીય જનતા પાર્ટીને ફતેહ થઈ, એને એક લીટીમાં પાછું મૂલવવું હોય. જે મેં તમને કીધું કે લડાણી કોના ઉપર? અસ્મિતા ઉપર. જીતું કોણ? તો બધા કહે છે ભાજપ. મેં કહ્યું નહીં, ખોટું છે. ખાલી ભાજપ નહીં, પશ્ચિમ બંગાળમાં ભારત જીતું. ભાજપ તો ઠીક, ભારત. શું કામ? આ એક તો સરહદી રાજ્ય છે, આ બાજુ બંગાળ અને બાંગ્લાદેશ, આમની કોર પંજાબને હું સરહદ અડે છે, આપણને ખબર જ છે. ખોચરું પ્રાણી જેને કહેવાય, પાકિસ્તાન વાયા મીડિયા. એટલે એક તો આપણું આ સરહદી રાજ્ય, એમાં પાછી વિદેશી માનસિકતા, તો દેશદ્રોહી કહી શકે એવી માનસિકતા વાળી. તો મમતા બેનર્જીની સરકાર એ સવાઈ વિદ્રોહી નીવડી. પશ્ચિમ બંગાળમાં 25-30 વર્ષ જ્યોતિ બસુનું ડાબેરીઓનું શાસન રહ્યું. હવે એ ડાબેરીઓ જે છે એ શું છે? એનો જનાધાર શું હતો ખબર? શ્રમિકો, પછાતો, નબળા વર્ગ, એવા. કારણ કે એનામાં એટલી જાગૃતિ ન હોય, પોતાની કસ્મકસ્મત જિંદગી જીવતા હોય બિચારા, વિચારી શું શકે? એના ઉપર 30 વર્ષ જ્યોતિ બસુએ શાસન કર્યું. ડાબેરી લોકો, જેની વિચારધારા હિન્દુસ્તાનને કંઈ લેવા દેવા નહીં, એ તો ચીનને સમર્પિત હતી. ચીનની સામ્યવાદ પોતાની જાતને કહેતા હતા, પણ સામ્યવાદ જેવું કંઈ હતું નહીં, સ્વાર્થવાદ હતો નકરો. એનાથી ત્રાહિમામ પોકારેલી જનતા, એમાં મમતા બેનર્જીમાં લોકોને એમ લાગ્યું કે લડાયક છે, મહિલા છે, વળી ધરતી ઉપર રહીને, કારણ કે તમે જો મોટાભાગે પેદલ જતા હોય છે અને રબરના ચપ્પલ પહેરે, સફેદ સાડી, સિમ્પલ એન્ડ સોબર, આમ જુઓ તો કાંઈ તામઝામ ને તાહીરો નહીં, અને સામાન્ય માણસ લાગે. જે આભા અરવિંદ કેજરીવાલે વર્ષો પછી દિલ્હીમાં ઊભી કરી હતી, એ આભા તો મમતા બેનર્જીએ વર્ષો પહેલા ઊભી કરી ચૂક્યા હતા. બહારથી તમને હાવ સાદગી દેખાય, અંદરથી ખતરનાક. એટલે જ્યોતિ બસુ એટલે કે ડાબેરી કે સામ્યવાદીઓથી જે લોકો ત્રાહિમામ પોકારી ગયું હતું કલકત્તા અથવા પશ્ચિમ બંગાળ, એણે પછી મમતા બેનર્જી ઉપર કે કમસે કમ હિન્દુ તો છે એમ એને માન્યું લોકોએ. હિન્દુ તો છે, એટલીસ્ટ કાંઈક સારું થશે. મમતા બેનર્જીને લોકોએ મત આપ્યા. મમતા બેનર્જી પહેલાં શરૂઆતમાં પહેલો ફેસ હતો, તેમાં થોડાક ઠીક રહ્યા. પછીથી એને જનાધારમાં જ્યારે લાગ્યું કે આપણે માઇનોરિટીઝ અને એમાંય બોગસ વોટદારો, ઘૂસણખોરો, ગુંડાઓ, નક્સલીઓ, બદમાશો જેને કહેવાય, એ જ આપણને મત આપી અને અપાવી બે શકે એમ છે. એટલે એનો આખો જોક એટલે કે ઢળાવ એ તરફ વયો ગયો. અને જે રોહિંગ્યા કહીએ છીએ આપણે બાંગ્લાદેશીઓ, એને ન્યાના જ વહીવટી તંત્રના લોકોએ ડુપ્લિકેટ, ખોટા, બોગસ આધાર કાર્ડ, ઓળખ કાર્ડ, ફલાણું કાર્ડ, ઢીકણું કાર્ડ, ટૂંકમાં એ ભારતીય છે એવું સાબિત કરી દીધું. અને એના આધારે હંમેશા એ સાયલેન્ટ વોટર્સ જેવા હતા, કારણ કે લીગલી ચોપડા ઉપર તો હતા નહીં, એની ફૂટી નીકળે ત્યારે જ ખબર પડે. એટલે આની અગાઉ જેટલી પણ જે સર્વે એજન્સીઓ છે, જેમ કે 2021માં કીધેલું સર્વે એજન્સીઓએ કે મમતા બેનર્જીની હાર થશે અને વિપક્ષમાં ભારતીય જનતા પાર્ટીની જીત થશે, ઉલટું થયું. મમતા બેનર્જી 2/3 બહુમતથી જીતા, ભાજપને પછાટ મળી ગજબની. તો પછી ત્યાંથી આ ઇતિહાસ શરૂ થાય છે બલુભાઈ. જે રીતે રોહિંગ્યા, બોગસ મતદારો, ઘૂસણખોરો, ગુંડાગર્દી કરનારાઓ, હિન્દુને દબાવનારાઓ, એના ઉપર મદાર રાખવાનું શરૂ કર્યું, ત્યારથી પશ્ચિમ બંગાળની ડેમોગ્રાફી આખી બદલવા માંડી. અને એ દેશ માટે સૌથી ઘાતક હતું. સરહદી રાજ્યમાં ડેમોગ્રાફી એટલે કે ભૌગોલિકતા તમારી બદલી જાય. અમુક જિલ્લાઓમાં તો હિન્દુ હોવું એ અપરાધ થઈ ગયો હતો, મતદાન કરવું એ અપરાધ થઈ ગયો હતો, મતદાન કરવા જ જવા નતા દેતા. SIR નવું આવ્યું, ચૂંટણી પંચે રાખ્યું, અને નવી મતદાર સુધારણા યાદી 93 લાખ લોકો જે છે બોગસ નીકળ્યા. 93 લાખમાં મેક્સિમમ પાછા 40-50 લાખ તો મેં કીધું હિન્દુ છે પાછા. એટલે આ જે આક્ષેપ કરે છે એ ભ્રમિત કરનારો આક્ષેપ છે મમતા બેનર્જીનો, કે સારા મતદારો હતા એના નામ કાઢી નાખ્યા, રોહિંગ્યાના નામ કાઢી નાખ્યા, મુસલમાન હતા એટલે કાઢી નાખ્યા. નહીં, 63% જેટલા પાછા એમાં હિન્દુ છે, અને 40% જેટલા લોકો જે છે એ આ કહેવાતા રોહિંગ્યા વગેરે છે. તો બંને પક્ષે જે ટૂંકમાં ડુપ્લિકેટ હતા, બોગસ હતા, ખોટા હતા, ઘૂસણખોરો હતા, એ બધાને 92 કે 93 લાખ. તમે વિચાર કરો કેટલા મોટા મતદારો, કેવો મોટો એ અસર કરી શકે. એટલે તો બધી એજન્સીઓ ખોટી પડતી.
જે લોકો માને છે, કારણ કે જે એજન્સીઓ સર્વે કરવા જાય કોમન મેનને પૂછે તમે કોને મત આપો છો અને તમે અત્યારે શું માનો છો, તો મોટાભાગના વાત કરે મમતા બેનર્જીની વિરુદ્ધ એન્ટી ઇન્કમ્બન્સીની, પરંતુ એનો મેળ ન પડે. જીતે તો કોણ જીતે? મમતા બેનર્જી. શું કામ? સાયલેન્ટ વોટર્સ. મેં તમને કીધું તેમ સાયલેન્ટ વોટર્સ જે છે એ એને મત આપે અને આ લોકોને મત આપવા જવા ન દે. જેને આક્રોશ હતો એને મત આપવા જ ન જવા દે, તો ઉલટું ચિત્ર થતું. એ વાતની ભારતીય જનતા પાર્ટીના ચાણક્ય ગણાતા અમિત શાહ વગેરેને ખબર પડી અને એણે 2014થી માંડીને આજ સુધીમાં અભ્યાસ કર્યા પછી નક્કી કર્યું કે હવે આ કિલ્લો ફતેહ કર્યા વગર છૂટકો નથી, નહીં તો દેશ માટે પણ આ બીજું એક કાશ્મીર સાબિત થાય એમ છે. એટલે આપની જાણ ખાતર 5 રાજ્યોની ચૂંટણીમાં આ વખતે અસ્મિતા જે કહેવાય ઓળખ, એના ઉપર આસામમાં પણ હિન્દુત્વવાળી જ વાત થઈ છે, તામિલનાડુમાં ભાષાકીય ડકો છે, એમાં પણ એ લોકો સનાતની સ્ટાલિન હતા એ શું કે સનાતનને ખતમ કરો. તમે જો વાત ધર્મની આવી, સનાતનને ખતમ કરો, અમારી દ્રવિડ જે ઓલી છે સંસ્કૃતિ દ્રવિડિયન, એ સંસ્કૃતિ મહાન છે, હિન્દુ નહીં વગેરે વગેરે. પશ્ચિમ બંગાળની તો મેં તમને વાત કરી જ દીધી. એક કેરલમ ને પોંડિચેરીમાં ભાજપનું કેરલમમાં જે છે ત્યાં હજી કોંગ્રેસની આવી, પણ મજાની વાત એ છે કે ત્યાં પણ ઓલા જે LDF હતા એ પણ સામ્યવાદી જેવા હતા, એ લોકો હારી ગયા ને UDF આવ્યા, એ કોંગ્રેસના સમર્થનવાળી ગણાય છે. એ સરકાર આવી, કમસે કમ ઓલાનો ધ્વંસ તો થયો સામ્યવાદીઓનો. એટલે આ ચૂંટણી જે છે એક તો અસ્મિતા ઉપર લડાણી અને બીજું સામ્યવાદનો છેલ્લો કિલ્લો જે હતો એ પણ ખતમ થયો. હવે કમસે કમ એનું સ્વદેશીકરણ તો થયું છે 5 રાજ્યોમાં. એ સેન્સમાં આ ચૂંટણી જે છે એ ઐતિહાસિક રહી. ગુજરાતમાં હમણાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થઈ, તો આપણે માનતા હોય ને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તો ગામ ગોંદરો ને એવી ગાયું એવી જ વાતો થવી જોઈએ ને, ન થઈ. હતી કોર્પોરેશનની ચૂંટણી તો પણ અહીંયા શું આવ્યું, ટ્રિપલ તલાક હટાવનારી સરકારને મત આપો, UCC લાગુ કરનારી સરકારને. તમે જો નેશનલ લેવલના મુદ્દા એ લાગણીવાળા. ટૂંકમાં ભારતની રાજનીતિ બદલાઈ રહી છે, લોકમાનસ પણ બદલાય પલટાય અને બાકાયદા પરિપક્વ થઈ રહ્યું છે. જનતાને એ ખબર પડી ગઈ કે તમે કોઈને મત આપો એટલે તમારું ભલું થઈ જાય, એમની ભલું તો પ્રોસેસનો એક ભાગ છે. તમારે ત્યાં નિશાળના 2 ઓરડા છે, જીર્ણ શીર્ણ છે, એને સારા કરવા એ પ્રોસેસનો ભાગ છે. તમે કોઈને મત ના આપો, નાટોમાં આપો તોય થવાના, એમ કહું છું. અપક્ષને આપો તોય થવાના, કારણ કે હવે જેને સત્તા ઉપર રહેવું છે એને પરફોર્મન્સ તો બતાવવું જ પડશે. અને બલુભાઈ, તમારા સહિતની ચેનલમાં મેં અનેક વખત આ ચૂંટણીલક્ષી જ્યારે ડિબેટ્સ કરી છે નજીકના ભવિષ્યમાં, ત્યારે એક અંડરલાઇન કરેલું વાક્ય હું બોલેલું છું, પરફોર્મન્સ હી પૈમાના બનેગા. અત્યારે મોદી સરકારે પણ એ જ કીધું છે કે હવે પરફોર્મન્સને આધારે અમે જીત્યા છીએ. તો સવાલ એ છે કે મતદારોની પરિપક્વતા ચરમસીમાએ છે. એને ખબર પડી ગઈ કે કોઈ ધારાસભ્યની સહીથી નળિયા હોનાના ન થઈ જાય. એ સરકારની યોજનાઓ અમસ્થી લાગુ પડતી જ હોય છે, એ પડવાની જ હોય છે. એટલે એના આધારે કંઈ થતું નથી. જનતાએ હવે બીજું માઇન્ડ ચેન્જ જે થયું છે, એ આખી નેરેટિવ જે હવે શરૂ થયું એ બહુ મહત્વપૂર્ણ હતું કે ભાઈ પહેલાં તો આપણે છીએ તો બધુંય છે ને. રોજગાર એટલે બેરોજગારી, મોંઘવારી તો અમેરિકામાંય છે. એ સનાતની પ્રશ્નો છે. જગતનો કોઈ શાસક ક્યારેય એમ કહી શકે એમ નથી કે અમારે ત્યાં 0 ટોલરન્સ છે, કોઈ બેરોજગાર નથી, કોઈ મોંઘવારીની ચીજ નથી. એવું કોઈ દી હોય નહીં. તમે આજથી સેંકડો વર્ષ 150 વર્ષ પહેલાંના કોઈ ભાભાવને કંઈ યાદ હોય કે તમારી પાસે કોઈ સાહિત્ય મળે તો કહેજો. ત્યારે પણ સ્થિતિ તો આ જ હોય કે મોંઘવારી ફાટી નીકળી છે ને જીવવું કઠણ થઈ ગયું છે ને. કોઈ દી કોઈ એમ નથી કીધું અત્યારે ભયંકર સસ્તાઈ છે. કારણ કે જેથી ભયંકર સસ્તાઈ હતી ત્યારે રૂપિયો ગાડીના પૈડા જેવો થતો. રૂપિયો કોઈ અમારા મધરના ફાધરના મધર, ચોથી પેઢીના જેઠીમાં પીપળવામાં જીવતા 105 વર્ષે દેહ પાયમાં દેહાંત થયા. એ જેઠીમાને અમે અવડાવડા હતા ત્યારે એટલે પ્રશ્ન પૂછ્યો કે તમારા વખતમાં એ ઓછું સાંભળતા. અમે કીધું જેઠીમાને કે તમે એમ કહો છો કે ત્યારે સસ્તાઈ હતી, તો કેવી સસ્તાઈ હતી મને કહો જી. એણે એમ કીધું કે એક દોકડામાં ઊંટ મળતો હતો, એક દોકડામાં ઊંટ. તો મેં કહ્યું સસ્તાઈ કેમ? હા પણ એટલે પણ દોકડો કોઈ પાસે નહોતો. તો વાત તો એનો એ થઈ કે સસ્તાઈ હતી, મોંઘવારી પણ એક દોકડો કોઈ પાસે નહોતો. અત્યારે આપણે મોંઘવારીની વાત કરીએ છીએ, નો ડાઉટ, પણ કમાણી જે તમારી આજથી 10 વર્ષ પહેલાં સેલરી હતી કે આવક હતી, આજે છે એનાથી 10 ગણી થઈ કે નથી થઈ? એન કેન પ્રકારે પ્લમ્બર એક જમાનામાં તમે જુઓ આવતો, અત્યારે વિઝિટના પૈસા 300 રૂપિયા લે. પ્લમ્બર, મોટા શહેરની વાત કરું છું, પ્લમ્બર વિઝિટના, પછી કામ કરે ના તો જુદા. તો આવું પહેલાં હતું નહીં.
એટલે જનતા સમજી ગઈ કે મોંઘવારી, બેરોજગારી, બાકીની બધી બાબતો ઠીક છે, પ્રોસેસનો ભાગ છે. આપણી પહેલી તો આઈડેન્ટિટી, ઓળખ, અસ્મિતા એ જાળવવી જરૂર છે. ટૂંકમાં સર સલામત તો પગડિયા મોત, એ જે છે એ નીતિને ભારતીય જનતા પાર્ટી એડોપ્ટ કરી લીધી. ભાજપ તો પરિવર્તનમાં બહુ માનનારી બુદ્ધિપૂર્વકની પાર્ટી છે. એને ખબર છે કે લોકમાનસમાં આ વાત સ્થાપિત થઈ ચૂકી છે કે આપણી અસ્મિતા, હિન્દુત્વ, રાષ્ટ્રવાદ, બરાબર, એ બધું આપણી સંસ્કૃતિ, ઓળખ, એટલે એના ઉપર એણે ફોકસ કર્યું. એટલે ભારતની રાજનીતિ જેમ પલટાઈ રહી છે એને એડોપ્ટ કરી ભારતીય જનતા પાર્ટી. ભારતીય જનતા પાર્ટીની રાજનીતિમાં પણ હવે આવા મુદ્દા જે લાગણી ઢંઢોળે, જણજોણે, એવા મુદ્દાઓ પ્રાયોરિટીમાં રહેશે. બાકી જે રોડ, નળ, ગટર, લાઇટવાળી વાતો છે એ વિકાસના ખાનામાં આવી જાય બધાય, એ એના અવકાશે બધું થયા કરશે. મેઇન વાત તો આપણી પેલી સલામતીની વાતો જે છે એ છે કટ્ટરવાદ વર્સિસ આપણો સંસ્કૃતિવાદ, એ નીતિમાં ફેર પડવા. તમને કહું, પશ્ચિમ બંગાળ જે છે એમાં જનસંખ્યા કેટલી હતી ટોટલ? 7,60,00,000. એમાંથી 91-92 લાખ લોકો એસઆરઆઈમાં નીકળી ગયા. 12%, રાઈટ. એટલે 6.25 કરોડ, 6.75 કરોડ લોકો રહ્યા. એ આની પહેલાંય હતા, માની લ્યો એસઆરઆઈ વખતમાં હતા. પણ શું થતું, જે તથાકથિત લોકો હતા, જે નક્સલવાદીઓ જેવા, ગુંડાઓ જેવા બધા લોકો, એ શું કરતા હતા કે જે કટ્ટર કોર વોટિંગ હિન્દુવાદના હતા, હિન્દુઓ લોકો હતા, એને મતદાન કરવા જવા નહોતા દેતા અને પોતે મતદાન કરતા હતા. આ વખતે સરકારે SIR દાખલ કરી, એટલે આવા 93 લાખનો કચરો તો નીકળ્યો. એમાં ફેરફાર બે થયા. એક તો અટકાવનારા લોકો હટી ગયા અને જે અટકતા હતા એ લોકો ઉભરી આવ્યા. કારણ કે કેન્દ્ર સરકારે ત્યાં અર્ધલશ્કરી દળોની પ્લાટૂન ઉપર પ્લાટૂન ખડકી દીધી. કાશ્મીરમાં તમને જેટલું સૈન્ય જોવા મળે એવું જ સૈન્ય અહીંયા પણ તમને જોવા મળે, એવી સ્થિતિમાં મતદાન થયું. ઘણા લોકો એમ કે આ લોખંડી પહેરા ઉપર મતદાન કરાવીને ભારતીય જનતા પાર્ટી, એટલે પણ બોક્સમાં કોને મત દેવો એ ક્યાં સૈનિક કહેવાનો હતો. પણ તમે નિર્ભય મતદારોને નિર્ભય તો બનાવવાને. એટલે કેટલાક લોકોને વક્ર દ્રષ્ટાઓને આ ચૂંટણી પણ હજી પચી નથી. મમતા બેનર્જીને પચી તો પણ અમુકને નથી પચી. જો બોલો, એ એમ કે છે કે આમાં તો ધોખાધડી કરી છે ને આમાં તો ફલાણું. તો તમે અહીંયા ધોખાધડી કરી તો કેરળમાં કાં, જો કરવી હોય તો કેરળમાં કરી શકત ને, કાં નથી કરતા. એટલે કેરળમાં જનાદેશ મળ્યો, આસામ ને પશ્ચિમ બંગાળમાં તો કે વોટની ચોરી થઈ. એટલે એ તો વક્ર દ્રષ્ટાઓ છે, એને ક્યારેય સારું દેખાવા નથી. પણ પહેલી વખત એસઆરઆઈ પછી પણ મતદાનનું વધુ થવું એ એમ સૂચવે છે કે જે લોકો અટકાવતા હતા મતદાન, નહીતર જો અહીંયા એસઆર થયું તો અહીંયા મતદાન વધ્યું નહીં. શું કામ? અહીંયા કોઈ મતદાન કરતા અટકાવતું નહોતું. ગુજરાતની વાત કરું, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તો અહીંયા એસઆરઆઈ થયું, 75 લાખ લોકો અહીંયા નીકળી ગયા. તો એવું નથી કે ભાઈ ઉડલી બધા 50% મતદાન થયું એવરેજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં. શું કામ? અહીંયા કોઈ અટકાવતું નહોતું. તમે મતદાન ન કરવા જાઓ તો તમારી વાત છે, જાઓ તો તમારી વાત. અટકાવતું નહોતું. ત્યાં તો અટકાવતા હતા એટલે આટલું મતદાન થયું. બિહારમાં અટકાવતા હતા એટલે આટલું મતદાન થયું. જ્યાં પણ મતદાન વિશેષ કરીને થયું ત્યાં કેટલાક એન્ટી એસ્ટાબ્લિશમેન્ટવાળાને એવા એલિમેન્ટ્સ હતા, સત્તા વિરોધીથી માંડીને દેશ વિરોધી, એ લોકો સારા જે સામાન્ય મતદારોને ભયભીત બનાવતા હતા. ખોફની રાજનીતિ હતી, ધાકની. એટલે કેન્દ્ર સરકાર આ વખતે ભયંકર હૃદય ત્યાં લશ્કરી સુરક્ષા બક્ષી અને ભાઈ જેટલા પણ પ્રોપરગંડા આણે કર્યા મમતા બેનર્જી, એને કાઉન્ટર એટેક કરતા ગયા. તમે જો મમતા બેનર્જી એક વખત એવું કીધું કે જો ભારતીય જનતા પાર્ટીની સરકાર આવશે તો તમને મછલી અને ભાત ખાવા નહીં દે. બોલો, ત્યાં સુધી માછલીથી ત્યાંનો ખોરાક છે. તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓથી માંડીને બધાએ કીધું કે અમે તો મંદિરમાં પ્રસાદમાં માછલી ધરીએ છીએ, ત્યાં ધરાય છે માછલી, ધરીએ છીએ પ્રસાદમાં પણ, એટલે અમે શું કામ ન ખાવા દઈએ. પછી મમતા બેનર્જીના એક સાંસદ છે, એટલે ટીએમસીના સાંસદ છે સયાની ઘોષ, બહુ જ પોપ્યુલર લેડી છે અને સેલિબ્રિટીઝ છે. એનું એક ગીત બહુ પોપ્યુલર થયેલું, મેરે દિલ મેં હે કાબા આંખો મેં મદીના. તમે વિચાર કરો, મુસ્લિમ તૃષ્ટિકરણની નીતિ શરૂ કોણે કરી? મને આના ઉપરથી જવાબ આપે. જે લોકો ભારતીય જનતા પાર્ટીને એમ કે તમે હિન્દુ મુસ્લિમ કરો છો, તો આનો જવાબ આને શું કહેવાય? એ કાઉન્ટર એટેક નથી, તમે શરૂ કર્યું પછી ભાજપે કર્યું. કે કદાચ ટીએમસીના મન મસ્તિષ્કમાં કાબા અને મદીના હોઈ શકે, પણ પશ્ચિમ બંગાળ તો કાબા વર્સિસ કાલી, અહીં તો મહાકાલીનો વાસ છે. દુર્ગા શક્તિ જે છે એની ઉપાસના કરનારો આ પ્રદેશ છે. એટલે કાબા વર્સિસ
કાલી એવું પણ ત્યાં થઈ ગયું. મમતા બેનર્જીએ મહિલાઓને આકર્ષવા માટે થઈને લક્ષ્મી ભંડાર નામની યોજના શરૂ કરી. 1000 રૂપિયા આપતા હતા, એના 1500 કર્યા કે અમે મહિને 1500 રૂપિયા આપશું. તો ભારતીય જનતા પાર્ટી એમાંય પાછા કીધું અમે 3000 આપશું. આમાં તો કંઈ ખીચામાંથી તો દેવા નથી. તો મને ગળામાં જટ હાર પહેરાવો, મારે પ્રમુખ થવું છે, નફો ન થાય નુકસાન જાય, ક્યાં નાવા જવું છે? આપણે તો કંઈ ભગવાન દયા છે. એટલે એણે કે અમે 3000 આપશું. ખાલી 3000 રૂપિયા જ નહીં, ત્યાંની રાજ્ય સરકાર સંચાલિત જેટલી બસ છે પરિવહનની, એસટી કહેવાય આપણી રીતે, એ સ્ટેટ ટ્રાન્સપોર્ટમાં મહિલાઓને મફત મુસાફરી અને સરકારી નોકરીઓમાં પણ 33% મહિલાઓને અનામત આવી પણ જાહેરાત કરી. એટલે મહિલા વર્ગે આખો તમે જેમ ભારતીય જનતા પાર્ટીએ અંકે કરી લીધો. અને બાકી જે ખૂટતું હતું એ કોણે પૂરું કર્યું? અસલામતીની જે વ્યવસ્થા હતી, ત્યાં જે સ્થિતિ હતી, કાયદોનો અરાજકતા હતી, કાયદોની વ્યવસ્થા નહીં, અરાજકતાની ચરમસીમા હતી. કારણ કે સંદેશ ખાલી જે પ્રકરણ બન્યું બધા જાણીએ છીએ, રેખા પાત્રા, એને પછી ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી અને જે એમજી કર મેડિકલ કોલેજમાં એક બહુ જધન્ય ઘટના બનેલી, તો એની પીડિતાની માતાને પણ ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપીને જીતી ગયા. તો ભારતીય જનતા પાર્ટીએ એક જેને કહેવાય સિમ્પથી, સહાનુભૂતિમાં પણ આગળ વધીને કીધું. અને મમતા બેનર્જીએ એક જાહેર સભામાં કીધેલું કે અનિવાર્યતા ન હોય તો બહેનો દીકરીએ બહાર ન નીકળવું. જ્યારે નરેન્દ્ર મોદીએ એના કાઉન્ટરમાં કીધું કે આપ મુझे વોટ દો, મેં આપકો સલામતી દૂંગા, જેમ તુમ મુझे ખૂન દો મેં तुम्हें આઝાદી દૂંગા, એની જેમ કીધું કે અમે તમને સલામતી આપશું, બેન દીકરી ગમે ત્યાં હરી ફરી શકશે ગુજરાતની જેમ, તમે અમને મત આપો. આ બધા જ સમીકરણો ભેગા થયા. અને તમારી જાણ ખાતર કે એ કોકટેલ એવું બન્યું કે ઝાલમુડી જેવું થઈ ગયું. અને ઝાલમુડી તો હવને ભાવી, નરેન્દ્ર મોદીએ ખાધી એવી, અને એ ઝાલમુડી બની, આ બધા જ કોકટેલ બની અને ઝાલમુડી બની. અને આખું પશ્ચિમ બંગાળ ઝાલમુડી ખાઈને જશ્ન મનાવ્યો. અને આપણે જાણીએ છીએ કે પશ્ચિમ બંગાળમાં પહેલી વખત 15 વર્ષ મમતાના અને 30 વર્ષ જ્યોતિ બસુના, એમ તમે કહો તો વિદેશી માનસિકતા ધરાવનારા પક્ષોના શાસન પછી વિદેશી માનસિકતા અડધી સદી સુધીની આ સફર હતી, એમાં પહેલીવાર પશ્ચિમ બંગાળમાં ભગવો ધ્વજ લહેરાવવામાં ભારતીય જનતા પાર્ટી કામયાબ થઈ. કોઈ પણ ચૂંટણી એ એક જ મુદ્દા ઉપર લડાશે, યા તો તમે પ્રો ગવર્મેન્ટ અથવા તો પ્રો ઇન્ડિયા છો, યા તો તમે એન્ટી ઇન્ડિયા છો. ધેટ્સ ઓલ. ભારતીયપણું, રાષ્ટ્રીયતા, ઓળખ, અસ્મિતા, વારસો, વિરાસત, આ બધા શબ્દોનું મૂલ્ય વિશ્લેષકોને નહીં ગમે, કટ્ટર આલોચકોને નહીં ગમે. એ તમે જ્યારે આવી વાત કરશો ત્યારે શું કહેશે કે અહીંયા છોકરા ભૂખે મરે છે ને તમે વારસાની પત્ર ખાંડો. પણ છે તો ભૂખે મરે છે, એ ભૂખાનું કોઈક દી સોલ્યુશન નીકળશે, નહીં હોય તો શું કરશો? ઘણા એક વખત મને કોઈએ કીધેલું કે પ્રમુખ સ્વામી મહારાજ મંદિરો બહુ બનાવે વિશ્વભરમાં, તો એમ કહે છે કે ભાઈ મંદિરો હજારો બનાવવાની જરૂર, હોસ્પિટલ બનાવો, સ્કૂલ બનાવો. ભાઈ સ્કૂલને હોસ્પિટલ બનાવવું એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાનું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો કોઈ પણ આર્કિટેક્ટ ઊભો કરી શકે, પણ સાંસ્કૃતિક વારસો આર્કિટેક્ટ ન કરી શકે. એના માટે કોઈ સંત વિભૂતિ જ જોઈએ. અને એ વારસો હશે તો મને ને તમને ખબર પડશે કે માવતર નામની કોઈ ચીજ હોય છે જેને સાચવવાના હોય છે. બેનમાં ને પત્નીમાં ને મામાં ને દીકરીમાં ફેર હોય છે, સંસ્કૃતિ વિશે તો ખબર પડશે. આ જંગલી જાનવરોને ક્યાં ટપો પડે છે? પરદેશમાં ક્યાં આવું કંઈ હોય છે? ફઈ ને મામી ને દેરાણી જેઠાણી, લેડો ને લેડી. કારણ કે બુદ્ધિનો છાંટો નથી, ત્યાં તો જેન્ટ્સ એન્ડ લેડીઝ એન્ડ જેન્ટ્સ. આપણે સ્વામી વિવેકાનંદો જેટલા થઈ ગયા, પ્રમુખ સ્વામી જેટલા થઈ ગયા, મોરારી બાપુ જેટલા થઈ ગયા, પૂજ્ય રમેશભાઈ ઓઝા જેટલા થઈ ગયા, જિજ્ઞેશ મહારાજ થઈ ગયા, જે કંઈ છે આ બધા જ લોકો અત્યારના વાહકો કહું, પણ ભૂતકાળમાં આપણા ઋષિ મુનિઓએ કીધું કે હિન્દુસ્તાન એક માત્ર એવો પ્રદેશ છે જ્યાં સંસ્કૃતિનું જતન સાયન્ટિફિકલી થાય છે. એક જ ગોત્રના હોય એના સંબંધ નથી થતા, લગ્ન નથી કરતા. સાયન્ટિફિકલી કેટલું હવે પુરવાર થાય છે કે જો એક ગોત્રના હોય લગ્ન કરે તો એમાં પ્રોબ્લેમ થાય. જેનેટિક સાયન્સમાં પણ એવું આવ્યું છે કે એમાં યા કોઈ દિવ્યાંગ જન્મે યા કોઈ બીજા બધા કોઈ પણ પ્રકારની ઓછપ કે ઉણપ રહી જાય. તો ઋષિમુનિએ તો વર્ષો પહેલાં કીધેલું છે. એટલે હવે જે આપણી પુરાતન, પ્રાચીન અને સમકાલીન ને સર્વકાલીન એવી જે સંસ્કૃતિ જતન કરવાની વાતો છે એ હવે લોકોને સાચું લાગવા માંડ્યું છે. અંગ્રેજોના વખતમાં આપણે આને અંધશ્રદ્ધા માનતા હતા. પોતાની જાતને બે ચોપડી ભણી કોઈ હું જાતા એમ માનતા હતા કે આપણી બધી આવી બધી બાબતો છે એ તો અંધશ્રદ્ધા ગણાય. હવે એ અંધશ્રદ્ધા અતિશ્રદ્ધામાં પ્રવર્તી ગઈ. બધાને ખ્યાલ આવ્યો કે જે કાંઈ છે એ આ છે. સંસ્કૃતિનો વારસો નહીં હોય તો મેળ નહીં પડે. અને એ મંદિરમાંથી મળશે, સંસ્કૃતિના સ્ટોલ ન હોય.
એના કોઈ ક્લાસ ન હોય, સ્કૂલમાં ક્લાસ હોય, હોસ્પિટલમાં સારવાર થઈ શકે, સંસ્કૃતિનો ઘાયલ થયેલાની સારવાર ક્યાં થવાની? કેવળ ને કેવળ મંદિર કે ગુરુકુલ કે શ્રદ્ધા સ્થાનક, આસ્થા સ્થાનક, એ એવી ઘટનાઓ છે માણસને ત્યાંથી એવા સંસ્કારો કે એવી વાતો મળે જે તમને જગતના કોઈ ખૂણે નહીં મળે. એટલે મેં જે તે સમયે કીધેલું કે પ્રમુખ સ્વામી મહારાજ અહીંયા નહીં વિશ્વભરમાં આપણા હિન્દુના મંદિરો બનાવે છે, એ ખરેખર અત્યંત દૂરંદેશી ભરો નિર્ણય છે. હવે સમૂચું દેશ, મોટા ભાગના લોકો એને માનવા માંડ્યા. એટલે આપણા કહેવાથી માને એમ નથી કહેતો, પણ હવે એ સ્વીકાર્ય બનતી ગઈ. વાત એમ કહું છું, સ્વીકાર્ય બનતી ગઈ કે ભાઈ સૌથી પહેલાં આપણી સંસ્કૃતિ, ઓળખ, વિરાસત હોવી જોઈએ. આ બધા છે ને સમકાલીન પ્રશ્નો છે. કયા? મોંઘવારી ને બેરોજગારી ને સલામતી ને, એ સમકાલીન છે, એ નિપટાવી શકાય. લોખંડી હાથે કાંઈ કામ કરીને કરી પણ શકાય, પણ તમે સંસ્કૃતિ કંઈ રાતોરાત પેદા કરી શકો નહીં. એટલે હવે તમે જે કહો છો કે હવે પછીની ચૂંટણી, હવે પછીની કેવળ 2029ની લોકસભાની નહીં, મને તો એમ લાગે છે કે નજીકના ભવિષ્યની કોઈ પણ ચૂંટણીઓ થશે એમાં સૌથી મોટો મુદ્દો યા તો તમે ભારત દ્રોહી છો યા તો ભારત પ્રેમી છો, નંબર 1, યા તો તમે હિન્દુ રાષ્ટ્ર અને રાષ્ટ્ર ભાવના એની ફેવરમાં છો યા એની અનફેવરમાં છો. આવા મુદ્દા જ હાવી થશે અને થવાય જોઈએ, કારણ કે સર સલામત તો પકડ્યા બહોત.